રીતે આપણી સાથે પ્રવીણભાઈ મકવાણા જે નિવૃત્ત રેલવેના અધિકારી છે, રેલવેમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. પ્રવીણભાઈ, જે નિષ્કલંક યાત્રા અહીંથી લઈ જાય છે, તો નિષ્કલંકમાં તો જે ત્યાં શંકર ભગવાનનું જે લિંગ છે એના ઉપર 365 દિવસ સુધી જે દરિયાનું છે એ પાણી છે એ એના ઉપર અભિષેક થતો જ હોય છે કુદરતી રીતે. તો હવે એ ત્યાંથી લાવી પાણી અને એ શંકરના મંદિર ઉપર અભિષેક કરવાનું આ જે યાત્રા છે એ બાબતે આપનું શું કહેવાનું છે સમાજને, પછાત સમાજને અને કોળી સમાજને? નમો બુદ્ધાય. નમો. ચિમનભાઈ, આ વિષય બહુ સારો તમે લીધો છે. કાવડ એકચ્યુઅલી શું છે, કાવડનો મેઇન અર્થ એવો છે કે ભાઈ લક્ષ્ય, નાના મોટા જે વિઘ્નો આવે છે એને પાર કરીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું. એને પણ આપણા અંદર શું છે કે અત્યારે મેં છેલ્લે 2023 ની કાવડ યાત્રા જોઈ હતી ભાવનગરની, જેમાં મોટા ભાગના અવાજ સંભળાય છે ને? હા, આવે છે, આવે. બરોબર. હલો. હા, આવે છે. તો એમાં મોટા ભાગના આપણા સમાજના જ જેન્ટ્સ, બાળકો અને તમે તો હવે એમ કહો કે મહિલા, પણ આપણા એ વખતે 23માં મેં મહિલાઓને જોઈ હતી આપણા સમાજની કાવડ યાત્રામાં, જે જસોનાથ થી શરૂ કરીને નિષ્કલંક જાય છે. નિષ્કલંક થી પાણી ભરીને પછી શિવને આરાધના કરે છે. જે શિવ, ત્યાં 5 શિવલિંગ છે નિષ્કલંકના અંદર. કહેવાય છે કે ભાઈ પાંડવોના કાળમાં પાંડવોના પાપ નષ્ટ ત્યાં એને ત્યાં સ્થાપના કરી. એ તો 24 કલાક પાણીમાં જ હોય છે. જ્યારે પણ પાણી આવે છે ત્યારે પાણીમાં જ હોય. એના પછી પાણી લઈને પાછું શિવલિંગ ઉપર ધરવાનો કોઈ મતલબ નથી. માત્ર ને માત્ર આપણા સમાજના માણસોને જે આ જે યાત્રા કાઢે છે, ચંદાણી ને જે એના આયોજકો છે, મેં તો જોયું છે કે એમાંથી એક પણ માણસ એ કાવડ યાત્રાને કાવડ લઈને જતો નથી. એ લોકો માત્ર એક પોતાનું પાસું ઔદ્યોગિક, મતલબ આર્થિક, કોમર્શિયલ કરી નાખ્યું છે. અને કોમર્સમાં એને ફાયદો થાય છે કે ભાઈ કાવડ બનાવે એના પૈસા ઉત્પન્ન કરવા, કોડિયા હોય તો એના પૈસા ઉત્પન્ન કરવા, એક ધંધો ઉત્પન્ન કરી દીધો છે. અને એના અંદર આપણા માણસોને સામેલ કર્યા છે. જે આપણા માણસો એકચ્યુઅલી કાવડ યાત્રાને બદલે શિક્ષણ યાત્રા તરફ જવું જોઈએ. નહીતર આવતા દિવસો આપણા પેઢીના, આપણા ભવિષ્યના બાળકો જો આમાંથી બહાર નહીં નીકળે તો આપણે તો એક તો આર્થિક રીતે નબળા છીએ, શૈક્ષણિક રીતે નબળા છીએ. અને આ લોકો એમ જ કહે છે કે ભાઈ આ લોકો જો ઉપર આવશે, આગળ આવશે શૈક્ષણિક રીતે કે આર્થિક રીતે, તો આપણને ફાઇટ આપી શકશે. આપણી સત્તાઓ જે છે, આપણો વર્ચસ્વ છે, એ લોકોના હાથમાં જતું રહેશે. એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે પાસા ગોઠવીને આ લોકોને ધાર્મિક ભાવનાઓમાં રહેવા દો, જેથી એ ઉપર જ ન ઉઠે, નો શૈક્ષણિક રીતે, નો આર્થિક રીતે, ન સામાજિક રીતે. સૌથી મોટું પ્રદૂષણ એ છે કે આ કાવડ યાત્રાના અંદર નશાકારક ચીજોનો પણ ઉપયોગ થાય છે. એટલે માણસો આપણા નશામાં જ રહે. આજ મેં સવારે જ એક જોયું, હું આજ ભાવનગરની માર્કેટમાં ગયો હતો, તો ત્યાં એક એસસી કેન્ડિડેટ, એસસી નો છોકરો યંગ બાઇક લઈને આવતો હતો. એને ડ્રેસ પણ પહેરેલો સફાઈ કામદારનો અને માથે અહીંયા શિવલિંગ કરેલો. એટલે મેં એને પૂછ્યું, ભાઈ તું આ કેમ ત્રિપુર કર્યું છે? તો કે અમારે તો કાવડ યાત્રામાં જવું છે. અરે ભાઈ, તું કાવડ યાત્રા તો પછી અત્યારે તું આ ડ્રેનેજ સાફ કરવાનું જે કામ કરે છે ને એનાથી તને પૈસા મળે છે. કાવડ યાત્રામાં તને આગળ નહીં વધાય. એટલે મને કહે તો વર્ષમાં એક જ વાર આવે ને, પણ મેં કીધું વર્ષમાં એક વાર આવે એટલે તારે એક દિવસ જવાનો, એક દિવસ આવવાનો, અને તારું શારીરિક શોષણ, આર્થિક શોષણ, અને તું તારા કુટુંબથી અલગ થાય, એ વસ્તુનું અલગ એ વસ્તુ છે. એટલે આ જે કાવડ યાત્રા છે, વિષય બહુ સારો છે. કાવડ યાત્રા આપણા સમાજને આરે કોઈ નિસ્બત નથી, કોઈ ઐતિહાસિક કોઈ આપણે એનો કોઈ પાસો આપણા સમાજ આરે કનેક્ટેડ નથી. આપણે કાઢવી હોય તો ઝલકારી યાત્રા કાઢવી જોઈએ. આપણે કાઢવી હોય તો તાનાજી યાત્રા કાઢવી જોઈએ, કે જે આપણા કોળીના છે, આપણા સમાજના છે. આપણે જયારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે યાત્રા કાઢીએ છીએ તો ત્યારે તો ઘણા માણસો આમ નજર ચોરીને આગા વ્યા જાય છે, નથી બુદ્ધ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવતા. તો કે હું પણ, અમે ઉજવીએ છીએ, અમારા ઘરે ઉજવે છે, એટલે હું ત્યાં જાહેરમાં નથી આવતો. પણ એકચ્યુઅલી એ જે રેલી કાઢે છે, આયોજન કાઢે છે, મને ડોક્ટર વાઘ સાહેબે કીધું હતું કે બહુ સરસ રેલી થાય છે અને હવે તમારે આવવું પડશે. મેં કીધું હવે આવીશ. એટલે આ રીતે કાવડ યાત્રા કરવા કરતા શૈક્ષણિક યાત્રા કરવી જોઈએ, સામાજિક યાત્રા કરવી જોઈએ, જેથી કરીને આપણો સમાજ જે છે
એ સમાજ આગળ આવે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, અને સમાજનું ઉત્થાન થાય. નહીં કે આપણે આ કાવડ યાત્રામાં જઈએ. મને ખ્યાલ છે 2000 કે 2001 ના જયારે હિન્દુ મુસલમાનના ઝઘડાઓ કરાવવામાં આવ્યા ને, ત્યારે મારા ઘરની પાસે જ રાણીકા ચોકના અંદર જ આ બધા ઝઘડાઓ થયા હતા. અને એમાં મોટા ભાગે જ્યાં કોઈ જાતિ બહારથી જે શસ્ત્રો આવતા એ મેં જોયા છે, તલવારો ને લાકડીઓ ને જે કઈ આવતું હોય એ બીજેથી જ આવતું હતું. પણ મોટા ભાગના કેસો આપણા કોળી સમાજ ઉપર જ થયા છે. નહીતર 24 કલાક સાંડિયાવાડના મુસ્લિમ ભાઈઓ અને કોળી ભાઈઓ કરચલિયાપરાના એકબીજાના વ્યવહારમાં, એકબીજાના વેપારમાં ખંભે ખંભા મેળવીને આજ પણ એ લોકો સાથે રહે છે. પણ આ લોકો શું કરે છે કે આ ન થાય અને આપણું વર્ચસ્વ જમાવે એટલે કાંઈક ને કાંઈક ફૂગો ફોડે છે કે ભાઈ આ આમ છે ને આમ છે. તો મારે તો કોળી સમાજને એ જ અપીલ છે, ઇવન આપણા બની બેઠેલા નેતાઓને પણ મારી અપીલ છે, નિવેદન છે કે ભાઈ આ બધા જે આવા ફૂગા ફૂટે ને ત્યારે આપ ધ્યાન આપો અને કોળી સમાજ એમાં દોરાઈ ન જાય, આવી અંધશ્રદ્ધામાં બેસે નહીં અને પોતાના સમાજનું પહેલા પોતાના ઘરથી ઉત્થાન કરે. કારણ કે એક માણસ જયારે કાવડ યાત્રામાં જાય છે એના ઘરે તો ધબાધબી જ હોય છે. એ વિચારતા નથી કે હું આમ જઈશ તો આનું શું થશે. અને જ્યાં કાવડ યાત્રામાં લઈ જાય આયોજકો કે જે કાંઈ થાય, રસ્તામાં કઈ થયું તો એ લોકો ફરીવાર કોઈ પાછું નથી જોતું પોતા એના ઘરે જઈને કે ભાઈ તારે શું તકલીફ છે. તો મિત્રો મારી આ એક જ મતલબ નમ્ર અપીલ છે, નિવેદન છે કે તમે જે કાંઈ કરો પણ પહેલા શિક્ષણ યાત્રા કરો. કાવડ યાત્રાથી તમારો કોઈ ઉદ્ધાર નથી થવાનો, નથી તમારા બાળકોનો ઉદ્ધાર થવાનો. હું પોતે કરચલિયાપરાનો છું, મને ખ્યાલ છે કે કરચલિયાપરામાં શું પરિસ્થિતિ છે હાલના તબક્કામાં, ખેડૂતવાસના અંદર શું પરિસ્થિતિ છે. હવે એ જ માણસો કાવડ યાત્રામાં, રથયાત્રામાં જોઈએ તો ટ્રકોના ટ્રકો ભરીને જતા હોય છે. તો આ જે મોટા મોટા નેતાઓ છે, આપણા બની બેઠેલા નેતાઓ છે, આજના જે આપણા હમણાં જ રાજમંત્રી બન્યા છે, મારે તો એને નમ્ર અપીલ કરવાની છે કે થોડુંક કોળી સમાજ પ્રત્યે ધ્યાન આપે, કોળી સમાજના ઉત્થાન પ્રત્યે ધ્યાન આપે, જેથી કરીને જે કોળી સમાજના બાળકો છે ગેરમાર્ગે જઈ રહ્યા છે, વ્યસનોમાં ફસાયેલા છે, એને થોડું બહાર કાઢવાનું કામ કરે અને શિક્ષણ યાત્રા થકી આ સમાજનો ઉદ્ધાર કરે તો એને પણ વર્ષો સુધી આપણો કોળી સમાજ યાદ કરશે. જે આજના મને એમ છે કે આજ જે આપણે યાદ કરીએ છીએ ને એ બચુભાઈ કાંબળ, નારાયણ દાદા, એવા જે 4-5 મિત્રોના આજ અમારે પરાના ભાઈ, જે નામ ભૂલી ગયો, યાદ નથી આવતું મને, એને જે આપણે યાદ કરીએ છીએ એના હિસાબે કે એના સારો કાબુના હિસાબે આજ હું તમને કહું ખુલ્લે આમ મારા સામે જયારે મહિલા છાત્રાલયમાં જયારે મારી સામે રિવોલ્વર કાઢવામાં આવી ત્યારે એ જ મિત્રો સાથે પાછા આપણા જ અમુક મિત્રો પાર્ટીઓમાં બેઠા હોય. એટલે એવું થાય છે. પણ એને સમજાવવામાં સારા માણસોએ સમજાવવા પડે છે કે ભાઈ આ બધું છોડીને આપણા સમાજનું કામ કરો. એ બધું તો થતું જ રહેવાનું છે. જે કાંઈક કરશે, જેની સામે જે કાંઈ થશે એ તો એ પોતે કરશે, પણ એને તમે ખાલી સહયોગ આપો તો એ તમે આજ ભવિષ્યમાં જોશો કે સમાજ ક્યાંથી ક્યાં પહોંચશે. બસ મારું નમ્ર નિવેદન છે કે આ બધી યાત્રાઓને પડતી મૂકી શિક્ષણ યાત્રા ઉપર જાઓ અને પોતાના ઘરનું ધ્યાન રાખો અને સમાજનું ધ્યાન રાખો. નમો બુદ્ધાય.